નમસ્કાર, સ્ટોક દિસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા કંઠી. તો આ સપ્તાહમાં આપણે ખાસા ઉતાર ચઢાવ માર્કેટમાં જોયા અને જે રીતના અપડેટ્સ આપણને ટ્રમ્પ તરફથી ટેરિફને લઈને આવતા જોવા મળ્યા એની મોટી અસર માર્કેટ પર જોવા મળી છે અને આપણે દબાણ સાથે કારોબાર બંધ થતા જોઈ રહ્યા છે. વીકલી બેસિસ પર સેન્સેક્સની વાત કરીએ તો 2.66% દબાણ સાથે સેન્સેક્સ 80,426 ઉપર બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 2.62% દબાણ ત્યાં આગળ બન્યું અને 24,654 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટી બેંકની જો વાત કરી લઈએ તો 1.93% દબાણ નિફ્ટી બેંક ઉપર બન્યું છે અને 54,389 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. દબાણ સાથેનો જ કારોબાર આપણને બ્રોડર માર્કેટમાં પણ થતો દેખાયો. વીકલી બેસિસ પર મિડ કેપ પર નજર કરશો તો 4.60% જેટલું ભારી દબાણ બનતું જોવા મળ્યું છે. 56,378 ઉપર આપણને મિડ કેપ બંધ થતા દેખાયા છે. સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં પણ 5.10%નું દબાણ અને 17,560 ઉપર બંધ થતા આપણને જોવા મળ્યું છે સ્મોલ કેપ ઇન્ડેક્સ. હવે સેક્ટરની ઉપર નજર કરીએ તો સ્વાભાવિકપણે જે રીતના અહીંયા આગળથી આઈટી ઉપર આપણને મોટું દબાણ આવતું જોવા મળ્યું છે. 7.86%નું દબાણ અહીંયા આગળથી જોવા મળ્યું છે અને નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં પણ દબાણ ખાસતું રહ્યું છે 5.20%નું. રિયલ્ટી ઇન્ડેક્સમાં પણ 6.10% જેટલું દબાણ બન્યું છે અને આ નિફ્ટી કેપિટલ માર્કેટમાં પણ લગભગ 5%ની આસપાસનું દબાણ વીકલી બેસિસ ઉપર આપણે જોઈ રહ્યા છે. મોટાભાગના સેક્ટરમાં અહીંયા આગળ દબાણ જ રહેતું જોવા મળ્યું છે અને હવે આપણે જો સેક્ટરની વાત કરી લીધી, આ સ્ટોકની વાત કરી લઈએ. નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર પર નજર કરશું. ટેક મહિન્દ્રામાં આ સપ્તાહમાં 9.40%નું દબાણ બનતું આપણે જોઈ રહ્યા છે. ટીસીએસની વાત કરીએ તો ટીસીએસમાં 8.40%નું 8.52%નું દબાણ બન્યું છે. ટ્રેન્ડમાં 7.79%નું દબાણ અને વિપ્રોમાં પણ 7.87%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. આ સપ્તાહના વીકલી જે ગેનર્સ છે, જૂજ કાઉન્ટર્સ છે, એના ઉપર જો અહીંયા આગળથી નજર કરી લઈશું. મારુતિ સુઝુકી 2.66%ની મજબૂતી આ સપ્તાહમાં દર્શાવી છે. એક્સિસ બેંકમાં 1.59%ની મજબૂતી બની છે. એલએનટી 0.5% જેવો મજબૂત આ સપ્તાહમાં થયો છે અને આઈશર મોટર્સમાં 1% મજબૂતી બની છે. તો આ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર જોઈ લીધા અને હવે આવતા સપ્તાહ માટે કેવી રણનીતિ રાખવી જોઈએ એની ચર્ચા કરીશું. આનંદ રાઠી શેર્સના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતનું આપણે વીકલી ક્લોઝિંગ જોઈ રહ્યા છે, 2.5% આસપાસના દબાણ સાથેનું ક્લોઝિંગ છે. નિફ્ટી હવે 24,654 ઉપર બંધ થતો આપણે જોઈ રહ્યા છે. આવતા સપ્તાહ માટે નિફ્ટીમાં કયા લેવલ જોઈ રહ્યા છો તમે અને કઈ રીતની સ્ટ્રેટેજી નિફ્ટી માટે અપનાવવાની રહેશે? સૌથી પહેલા તો જે રીતે નિફ્ટી ટ્રેડ કરી રહી છે છેલ્લા 7 દિવસ અગર આપણે જોઈએ 25,400 અપ્રોક્સિમેટલી 25,450 લેવલ્સ હતા અને ઓલમોસ્ટ નોનસ્ટોપ 7 દિવસ સુધી આપણે આ સેલિંગ જોઈ છે. ઇવન અગર આપણે જોઈએ ટેકનિકલી અગર કોઈ અવરલી ચાર્ટ ઉપર બુલિશ ડાયવર્જન્સ દેખાતો પણ હતો પણ એ મેનિફેસ્ટ નહોતો થતો અને કન્ટિન્યુઅસલી આપણે વન સાઇડેડ સેલિંગ જોઈએ અને ઇવન લાસ્ટ 2 દિવસથી તો સૌથી વધારે આપણે સેલિંગ જોઈ છે ઓલમોસ્ટ 300-400 પોઈન્ટની. બટ અગેન આપણે જે ટ્રાયંગલમાંથી બ્રેકઆઉટ લીધેલું આપણે 15 સપ્ટેમ્બરમાં ટ્રાયંગલ બુલિશ ટ્રાયંગલ જે હતું એની અંદર ફરીથી આવી ગયા છે અને ઓલમોસ્ટ બિલો 100 ડે એક્સપોનેન્શિયલ હતી એના પણ નીચે આપણે ટ્રેડ કરી રહ્યા છે. બટ ઓવરઓલ હજી પણ આપણે જે 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે 24,450-500ના અપ્રોક્સિમેટ લેવલ્સ છે ત્યાં આગળ આવીને એના નજીકમાં એક ક્લોઝિંગ મળી છે. સો નેક્સ્ટ વીક એક બાઉન્સ એક્સપેક્ટેડ છે બીકોઝ જે રીતે અવરલી ચાર્ટ ઉપર સ્ટીપ એંગલથી ફોલ આવ્યો છે એટલે સેમ વસ્તુ આપણે પ્રીવિયસ 1.5-2 મહિનામાં પણ જોયું હતું જ્યારે આપણે 27 જૂનના 25,600 થી ઓલમોસ્ટ 24,500 સુધી ફોલ જોયો હતો. તો સેમ રીતે એંગલથી આપણે આ એક પર્ટિક્યુલર ફોલ પણ જોયો છે અને અગેન એક ટ્રેન્ડ લાઇન સપોર્ટ પણ છે 200 દિવસની જે એક્સપોનેન્શિયલ મેં મેન્શન કરી ત્યાં આગળ 24,600 અને 24,500ના અપ્રોક્સિમેટ ઝોન આગળ. તો નેક્સ્ટ વીક એક બાઉન્સ ડેફિનેટલી આપણને જોવા મળશે બીકોઝ જે રીતે પીસીઆરને
એકદમ ઓવરસોલ્ડ ઝોનમાં ગઈકાલે જ હતું અને આફ્ટર આજના સેલિંગ પછી તો ડેફિનેટલી ઓલમોસ્ટ 0.5 સુધી આપણને જોવા મળી શકે હતું. તો નેક્સ્ટ વીક બાય કરવાની સલાહ રહેશે, બટ ટ્રાય કરવું કે થોડું નીચે મળે. નિફ્ટી ફ્યુચર સમવેર નિયર 24,700 650 ના લેવલ્સ છે, તો નીચે અરાઉન્ડ 24,650 650 સુધી મળે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 24,500 ની નીચે રહેશે અને ઓવરઓલ અપસાઇડ મને ફરીથી 300-400 પોઈન્ટ ઉપર એટલે એક ટાર્ગેટ જે મને લાગી રહ્યો છે 25,100 થી 25,150 સુધીનો નિફ્ટીમાં લાગી રહ્યો છે. સેમ વસ્તુ સેમ એંગલથી ફોલ આપણે બેંક નિફ્ટીમાં પણ જોયો છે અને બેંક નિફ્ટી પણ 100 દિવસની એક્સપોનેન્શિયલના નીચે ટ્રેડ કરી રહ્યું છે, બટ 200ના ઉપર છે. એટલે ઇન બિટવીન જે પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ હતી 4 સપ્ટેમ્બરની, ત્યાં આગળ આપણે રેસ્ટ કરી રહ્યા છે, પણ એના નીચે ક્લોઝિંગ નથી આવી. અને બેઝડ ઓન અવરલી ચાર્ટ અગર આપણે જોઈએ તો અગેન આની અંદર જે ફિબોનાકી રિટ્રેસમેન્ટ હતું 3 સપ્ટેમ્બરથી લઈને ઓલમોસ્ટ 18 સપ્ટેમ્બર સુધીનો જે મૂવ હતો, ઓલમોસ્ટ જે 4%નો પ્રીવિયસ વીકની અંદર, એની અંદર એક્ઝેક્ટલી 61.8%નું રિટ્રેસમેન્ટ આગળ આજે એક રેસ્ટ લેતો દેખાય છે. એટલે નેક્સ્ટ વીક અગેન આ પર્ટિક્યુલર લેવલથી બાય કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીમાં 54,480 ના અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે, એટલે 54,400 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. 54,000 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને બાઉન્સ જે મને એક્સપેક્ટેડ છે, બીકોઝ જે રીતે મૂવિંગ એવરેજો એકદમ લાંબે ચાલી રહી છે, એટલે રિવર્ઝન ટુ મીન આપણને જોવા મળશે. એટલે ટાર્ગેટ 55,100 નો લઈને ચાલશું બેંક નિફ્ટીની અંદર. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આપણે બાઉન્સની આશા ચોક્કસપણે રાખી શકીએ છીએ અને નિફ્ટી માટે જીગરજીની જે સ્ટ્રેટેજી છે એના પર નજર કરી લઈશું. બાય કરીને ચાલવાની સલાહ છે. 24,650ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 25,100 25,150 સુધીના ટાર્ગેટ બની શકે છે અને 24,500નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખીને ચાલવાનો રહેશે. તો આ નિફ્ટી ઉપર બાય ડિપની સલાહ બની રહી છે. બેંક નિફ્ટી ફ્યુચરની વાત કરીએ, અહીંયા આગળ પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. 55,100ના ટાર્ગેટ બની શકે છે અને 54,000ની નીચેનો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી ફ્યુચર બેંક નિફ્ટી ફ્યુચરમાં જીગરજીની સલાહ અહીંયા આગળથી બાય કરીને ચાલવાની બની રહી છે. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા પણ આપણે કરી લઈએ. જીગરજી, આઈટી સેક્ટરની સાથે શરૂઆત કરીએ, કારણ કે આઈટી સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો અહીંયા આગળથી આવતો જોવા મળ્યો છે અને એમાં પણ ટેક મહિન્દ્રાનું કાઉન્ટર જે સાપ્તાહિક ધોરણે 0.5% જેવું તૂટતું દેખાયું છે. ત્યારબાદ ટીસીએસમાં પણ લગભગ 8.5% જેવા દબાણ બન્યા છે અને ઇન્ફોસિસ જેવા કાઉન્ટર પણ અહીંયા આગળથી નેગેટિવ સાઇડ જ સાપ્તાહિક ધોરણે કામકાજ કરતા આપણને જોવા મળ્યા છે. તો ટેક મહિન્દ્રા, ટીસીએસ આ ઉપરાંત કોઈ આઈટી કાઉન્ટર ઉપર આપનો વ્યૂ બની રહ્યો છે? કઈ રીતની તમારી સલાહ બનશે? સૌથી પહેલા તો આપણે TCS ની વાત કરીએ. TCS ઓલમોસ્ટ જે 2000 ઓક્ટોબર 20માં અને 21 થી લઈને અત્યાર સુધી, એટલે ઓલમોસ્ટ 4.5 વર્ષનો જે સપોર્ટ હતો, ઓલમોસ્ટ આપણે 21માં પણ આ જ પર્ટિક્યુલર લેવલથી બાઉન્સ જોયો હતો 2022માં અને રિસેન્ટલી પણ એક જે બાઉન્સ જોયો તો આ જ લેવલથી પર્ટિક્યુલરલી જોયો હતો. એટલે એ લેવલ અરાઉન્ડ આવે છે 2900ના અને કરંટ ક્લોઝિંગ સમવેર એના નજીક કે એક પોઈન્ટથી કદાચ નીચે છે. એટલે નેક્સ્ટ વીક કન્ડિશનલ આમાં બાય રહેશે. એટલીસ્ટ 1 કે 2 દિવસ સુધી આપણને કોન્સ્ટન્ટ ક્લોઝિંગ 2900ના ઉપર આવે છે તો જ આમાં પણ એક બાઉન્સ જોવા મળશે. બીકોઝ અગેન આમાં પણ અવરલી ચાર્ટના બેસિસ ઉપર જે 100 અને 200 પીરિયડની જે એવરેજ આવે છે એ સમવેર નિયર 3,100 સુધી આવે છે. એટલે જે એંગલથી આપણને સ્ટીપ ફોલ દેખાયો છે તો બાઉન્સ પણ અહીંયા આવી શકે છે 3,000 સુધી. એટલે બાય કરવાની સલાહ ત્યારે છે જ્યારે 1 થી 2 દિવસ સુધી આપણને સતત 2900ના ઉપર ક્લોઝિંગ આવે છે અને ઇન કેસ આવે છે તો આપણે બાય કરીને સ્ટોપ લોસ રાખશું 2850નો અને ટાર્ગેટ 3,050 સુધીના રાખશું TCSમાં. ઓકે, તો TCS પર અહીંયા આગળથી તમે એક કન્ડિશનલ બાયની સ્ટ્રેટેજી અપનાવીને ચાલી શકો છો અને 3,350 સુધીના ટાર્ગેટની અહીંયા આગળથી આશા રાખી શકાય છે. પણ કન્ડિશનલ બાય છે જે અહીંયા આગળથી જે લેવલ જણાવ્યા છે ખાસ ધ્યાન રાખીને ચાલો. તો આ અહીંયા આગળથી TCS પર એક ફોકસ રાખવાની સલાહ બની રહી છે. હવે આપણે આઈટી સ્ટોક્સ બાદ અન્ય સ્ટોક્સની પણ જો વાત કરી લઈએ, બેંક્સમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. બેંકમાં ICICI બેંક, HDFC બેંકની જો આપણે વાત કરીએ તો ત્યાં 2 થી 3% સાપ્તાહિક દબાણ બનતા આપણને
જોવા મળ્યા છે. અને આ ઉપરાંત એક્સિસ બેંક જેવા કાઉન્ટર એવા રહ્યા છે કે જ્યાં 1-1.5% મજબૂતી પણ બની છે. ઇન્ડસઇન્ડ બેંક 4.25% જેટલું ભારે દબાણ દર્શાવી રહ્યું છે. બેંકમાં આપની કેવી રીતની સ્ટ્રેટેજી રાખવાની સલાહ રહેશે? કયું કાઉન્ટર પર ફોકસમાં રહેવું જોઈએ, જીગરજી? બેંક્સમાં આઈસીઆઈસીઆઈ બેંક એઝ ઓફ નાઉ ગમી રહ્યું છે, બીકોઝ જે રીતે શાર્પ કરેક્શન આવ્યું છે, જે ટોપ હતું અપ્રોક્સિમેટલી 1500 લેવલથી ઓલમોસ્ટ 140-150 પોઈન્ટનું કરેક્શન આપણે આઈસીઆઈસીઆઈ બેંકમાં જોયું છે. અને ઓવરઓલ જે રીતે અત્યારના 200 દિવસની જે એવરેજ છે એ સમવેર નિયર 1370 ના આજુબાજુમાં છે અને ક્લોઝિંગ એનાથી 10 પોઈન્ટ નીચે છે. બટ ઓવરઓલ જે લેવલ્સ હું મેન્શન કરીશ હમણાં 1330 અને 1360, એટલે આ જે 30 પોઈન્ટની રેન્જ છે એક્ઝેક્ટલી અલાઇન થઈ રહી છે 2024ના બ્રેકઆઉટ ઝોન, જે અત્યારના ડિમાન્ડ ઝોનની જેમ એક્ટ કરશે ડ્યુરિંગ ધ નેક્સ્ટ વીક. એટલે નીચે ઘટાડે ખરીદવાની આમાં સલાહ રહેશે આઈસીઆઈસીઆઈ બેંકમાં. નીચે અરાઉન્ડ જે મેન્શન કર્યું છે લેવલ 1330, ત્યાં સુધી પણ મળે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1300 ની નીચે રાખશું અને આમાં પણ એક બાઉન્સ એક્સપેક્ટેડ છે 1400 સુધી, જે આપણો એક ટાર્ગેટ રહેશે. ઓકે, તો 1400 સુધીના ટાર્ગેટ માટે તમે અહીં આગળથી ખરીદારી કરીને ચાલી શકો છો. 1330ની આસપાસથી ખરીદારી રહેવી જોઈએ. 1300ની નીચેના સ્ટોપ લોસને તમારે ધ્યાને રાખવાનું રહેશે અને 1400ના ટાર્ગેટ બની શકે છે. તો આઈસીઆઈસીઆઈ બેંક ઉપર ફોકસ રાખીને ચાલો. અહીંયા એક ખરીદી કરવાની સલાહ તમારી માટે બની રહી છે. પીએસયુ બેંકમાં ઘટાડો એસબીઆઈ જેવી બેંકમાં કમ્પેરેટિવલી ઘણો ઓછો રહ્યો છે સાપ્તાહિક ધોરણે જો આપણે જોઈએ તો એસબીઆઈ કે અન્ય કોઈ પીએસયુ બેંક આપના ધ્યાનમાં બની રહી છે? જે રીતે એસબીઆઈ છે, બટ ઓવરઓલ એસબીઆઈમાં થોડું એક્ઝોશન મને લાગે છે હાયર લેવલ્સ ઉપર. એટલે બીજી બેંક જે બેંક ઓફ બરોડા છે એઝ ઓફ નાઉ એ મને વધારે ઇન ટર્મ્સ ઓફ વીકલી ચાર્ટ ઉપર વધારે સેટઅપ એનો ગમી રહ્યો છે, બીકોઝ સતત છેલ્લા 3-4 મહિનેથી કન્સોલિડેશન ચાલી રહ્યું છે. ઓલમોસ્ટ 250 લેવલ્સથી લઈને 233-230 અપ્રોક્સિમેટ લેવલ્સ છે. પ્રીવિયસ વીકમાં ઓલમોસ્ટ આની અંદર 6% ગેઇન્સ જોયો, તો એના ચાલતા આપણને આ પર્ટિક્યુલર વીકમાં એક પુલબેક જોવા મળ્યો છે. સાથે સાથે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે વીકલી ચાર્ટ ઉપર. એટલે બેંક ઓફ બરોડા બાય કરવાની સલાહ રહેશે. કરંટ રેટ જે ક્લોઝિંગ છે ત્યાં પણ બાય કરી શકીએ છીએ. 245 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 235 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને હાયર સાઈડમાં મને 265 થી 268 ના ટાર્ગેટ્સ દેખાડી રહ્યા છે. ઓકે, તો બેંક ઓફ બરોડા પીએસયુ બેંકમાંથી ધ્યાને રાખી શકો છો. અને અહીંયા 265થી લઈને 268 સુધીના ટાર્ગેટ બની શકે છે. 235નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો અહીં આગળથી આપણે બેંક્સની વાત કરીશું. ત્યારે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ સપ્તાહમાં એક મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. 6 મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોઈ રહ્યા છે. અહીં આગળથી આપણે જીગરજીની નિફ્ટીની સ્ટ્રેટેજીની પણ નજર કરી હતી. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. એસએસજી ફાઇનાન્સના વિરલ છેડાની નિફ્ટી માટે સલાહ જે બની રહી છે એ અહીં આગળથી સેલ ઓન રાઇઝની બની રહી છે. 24,700ની આસપાસથી સેલ કરવાની સલાહ એમની. 24,550 અને 24,500ના ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. 24,800નો સ્ટોપ લોસ રાખવાની સલાહ વિરલ છેડા તરફથી. ત્યારે હવે નજર કરીએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે 24,400ની આસપાસથી અને સ્ટોપ લોસ માફ કરશો 24,400નો ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે. સેલ કરીને ચાલવાની સલાહ. સ્ટોપ લોસ જે છે 24,800નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. તો આપણે નિફ્ટીની અને નિષ્ણાતોની સ્ટ્રેટેજી પણ અહીં આગળથી જોઈ અને એક અનિશ્ચિતતાનો માહોલ બજારમાં અત્યારે બનેલો આપણે જોઈ શકીએ છીએ. હવે આપના જે ટ્રેડિંગ કોલ્સ છે એ જાણી લઈએ. તો આ બજારમાં જે રીતની અનિશ્ચિતતા બનેલી છે એની વચ્ચે આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? સૌથી પહેલા તો એલએનટી છે. એલએનટી મને લાગે છે કે જે લાસ્ટ 2 વીકથી પરફોર્મન્સ દેખાડી રહ્યું છે, ઓલમોસ્ટ 2.5 લાસ્ટ વીક હતું અને કરંટ વીકમાં 1.5%નું છે. અને જે રીતે આજે સ્ટ્રેન્થ દેખાડી છે ડ્યુરિંગ ધ નેગેટિવ માર્કેટમાં પણ ઓલમોસ્ટ આપણે 3% સુધીના મૂવ જોયા હતા આની અંદર. અને સારી વસ્તુ એ છે કે છેલ્લા 1.5 વર્ષથી જે ટ્રેન્ડ લાઇન બની રહી છે વીકલી ચાર્ટ ઉપર, એ આજે બ્રેક થઈને એના ઉપર જ આપણાને ક્લોઝિંગ જોવા મળી છે. અને સાથે સાથે વોલ્યુમ્સ પણ
પણ એકદમ સારા છે લાસ્ટ 2 વીકથી અને કરંટ વીકમાં પણ. સો L&Tમાં બાય કરવાની સલાહ રહેશે. જે કરંટ ભાવ છે ત્યાંથી જ બાય કરવાની સલાહ રહેશે અને ઇનકેસ નીચે 3700 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. જે ટાર્ગેટ જે છે એ મને 3900 નો લાગી રહ્યો છે અને સ્ટોપ લોસ આપણે રાખશું 3600 ના નીચે. સેકન્ડ સ્ટોક છે સિક્વન્ટ સાયન્ટિફિક. સિક્વન્ટમાં અગેન વીકલી ચાર્ટ ઉપર આપણને અગેન ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપણે પ્રીવિયસ વીકમાં જોયો હતો અને એક ફોલો થ્રુ બાઇંગ પણ હતી. બટ કરંટ વીકમાં અગર આપણે જોઈએ તો એક પુલબેક આવી રહ્યો છે બીકોઝ ઓલરેડી એક સારો અપમૂવ હતો 30 to 35 પોઈન્ટ્સનો અને એના પછી એક સારો પુલબેક પ્રીવિયસ ડિમાન્ડ ઝોન આગળ દેખાડી રહ્યું છે. એટલે આને પણ એક બાય કરવાની સલાહ રહેશે કરંટ માર્કેટ પ્રાઇસથી. 206 નો ટાર્ગેટ રહેશે. સ્ટોપ લોસ રહેશે 179 ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. થર્ડ સ્ટોક છે મેઝડોક છે. મઝગાંવ ડોકમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ પેટર્ન બની છે જે આપણે સિક્વન્ટની વાત કરી. અગેન જે રેન્જ બ્રેકઆઉટ ને ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પછી એક પુલબેક જોવા મળ્યો છે. ઓલમોસ્ટ રિસેન્ટ ટોપ જે હતો 3060 ના અપ્રોક્સિમેટ હતો અને એના પછી સારું એવું એક કરેક્શન પણ આમાં જોવા મળ્યું છે. એટલે આની અંદર પણ બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી. ટાર્ગેટ 3100 નો રહેશે અને સ્ટોપ લોસ 2650 ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો અહીંયા આગળથી 3 સ્ટોક ઉપર જે કરજોની ખાસ સલાહ બની રહી છે. L&T પર સૌથી પહેલાં નજર કરી લઈએ. બાય કરવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 3900ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને 3600નો સ્ટોપ લોસ L&T માટે ધ્યાને રાખીને ચાલો. ત્યારબાદ સિક્વન્ટ સાયન્ટિફિકમાં પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 206ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને 179નો સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી ધ્યાને રાખવાનો રહેશે. અને ત્યારબાદ મઝગાંવ ડોક ઉપર ખરીદારીની સલાહ 3100નો ટાર્ગેટ અને 2650ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. તો જીગરજીના પસંદગીના સ્ટોક્સની આપણે અહીંયા આગળથી વાત કરી છે. જીગરજી, હવે ફાર્મા સ્ટોકની વાત કરી લઈએ. સપ્તાહના છેલ્લા દિવસે જે રીતે ટેરિફને લગતી અપડેટ ફાર્મા સેક્ટરને લઈને આવી, ફાર્મા સેક્ટરમાં મોટું દબાણ બન્યું અને સાપ્તાહિક ધોરણે સન ફાર્મા હોય 4.18% જેવા દબાણ સાથે બંધ થયો છે. સિપ્લાના કાઉન્ટરમાં પણ આપણે જોઈએ તો 4.5% જેવું દબાણ બનતું દેખાયું છે. આ ઉપરાંત પણ ઘણા ફાર્મા અને હેલ્થકેર રિલેટેડ સ્ટોક પણ જે છે એ દબાણ તરફ બંધ થયા છે. તો આ સેક્ટરમાંથી કયા સ્ટોકને ધ્યાને રાખવા જોઈએ અને કઈ રીતની મુવમેન્ટ ત્યાં આવી શકે? હેલ્થકેર અને ફાર્માની વાત કરીએ તો આની અંદર મને ગ્રેન્યુલ્સ ગમી રહ્યો છે. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા. ગ્રેન્યુલ્સમાં અગેન એક મોટો મૂવ આવેલો 450 થી લઈને ઓલમોસ્ટ 550 સુધી. સો ઓનગોઈંગ કરેક્શન એક્સપેક્ટેડ હતું અને એક્ઝેક્ટલી આપણે જોઈ રહ્યા છે. અને 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે એક્ઝેક્ટલી 503 504 આગળ છે અને ક્લોઝિંગ પણ 515 16 આગળ દેખાડી રહી છે. તો નેક્સ્ટ વીક આની અંદર પણ આપણે બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી યુઝ કરી શકીએ છીએ. ટ્રાય કરવાની છે કે 505 510 સુધી મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ 480 ના નીચે રહેશે અને ફરીથી આપણને એક પ્રીવિયસ ટોપ જે હતો 550 નો એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલવાનું. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા. ઓકે, તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા પર એક બાય કરીને ચાલી શકો છો અને 550ના ટાર્ગેટ માટે અહીં આગળથી તમારે ફોકસ રહેવો જોઈએ. 480ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. તો 505 510ની રેન્જમાં ગ્રેન્યુલ્સ ઇન્ડિયાને બાય કરીને ફાર્મા સેક્ટરમાંથી એક ધ્યાન આપી શકો છો. હવે આપણે જો જોઈએ તો એક હિન્દ કોપરનું કાઉન્ટર જોઈ લઈએ. કોપરને લઈને જે રીતના સમાચાર બનતા આવ્યા છે એની એક ઇમ્પેક્ટ અહીંયા આગળથી જોવા મળી અને આ જે કાઉન્ટર છે એમાં 10% સાપ્તાહિક મજબૂતી આવતી આપણને જોવા મળી છે. આમ જોવા જઈએ તો શુક્રવારના દિવસે 5%ના દબાણ બાદ પર વીકલી ધોરણે આ કાઉન્ટર 10% મજબૂતી દર્શાવી રહ્યું છે. તો અહીંયા હવે શું કરવું જોઈએ? આગળ તમને આના ચાર્ટ કેવા લાગે છે અને મેટલ સેક્ટરમાંથી અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનતી હોય તો એ પણ જણાવશો. સૌથી પહેલા તો હિન્દ કોપરમાં અગેન છેલ્લા 3-4 વીકથી ઓલમોસ્ટ આપણે સતત રેલી જોઈ રહ્યા છે. બટ ઓવરઓલ આજના લાસ્ટ દિવસે એક નાનું મોટું પુલબેક આવ્યું છે. બટ પુલબેક એટલું નથી આવ્યું કે આપણે રિલાય કરી શકીએ બાય કરવા માટે. બટ સ્ટીલ નેક્સ્ટ વીક અગર 300-302 સુધી મળે છે કાઉન્ટર તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. બીકોઝ જે રીતે વીકલી ચાર્ટ સેટઅપ થઈ રહ્યું છે આમાં પણ 2024થી જે ટ્રેન્ડ લાઇન બનીને આવતી હતી એ એક્ઝેક્ટલી લાસ્ટ વીક આપણે બ્રેક થતા જોઈ છે. એટલે આની અંદર એક પુલબેક પછી આપણને રિવર્સલ હાયર સાઈડમાં જોવા મળી શકે છે. એટલે 300 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 280 ના નીચે રહેશે અને ટાર્ગેટ 340 થી લઈને 345 ના રહેશે.
ઓકે, તો હિન્દુસ્તાન કોપર માટે અહીં આગળથી આપણે ખાસ કરીને ચર્ચા કરી છે અને 345 સુધીના ટાર્ગેટ અહીં આગળથી આપણને નેક્સ્ટ વીકમાં બનતા દેખાઈ શકે છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાં પણ ખાસો ઘટાડો આવતો આપણને જોવા મળ્યો છે. ગોદરેજ પ્રોપર્ટીની જો આપણે વાત કરીએ 8% જેવું દબાણ અહીં આગળથી બનતું જોવા મળ્યું છે અને પોઝિટિવ સાઇડ એક અનંતરાજનું કાઉન્ટર લગભગ રહ્યું છે, જ્યાં વીકલી ધોરણે થોડી પોઝિટિવિટી સાથે આપણને કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી કયા સ્ટોક પર કઈ રીતનો વ્યૂ આપનો બની રહ્યો છે? રિયલ એસ્ટેટમાંથી એઝ ઓફ નાઉ અનંતરાજ જ ગમી રહ્યો છે, બીકોઝ અનંતરાજમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે છેલ્લા ઓલમોસ્ટ 3-4 મહિનાથી કન્સોલિડેશન ચાલી રહ્યું હતું. 600 થી લઈને ઓલમોસ્ટ 500ના જે 100 પોઈન્ટની રેન્જ છે અને રિસેન્ટલી આપણે એક બ્રેકઆઉટ જોયું હતું વીકલી બેસિસ ઉપર અને એના પછી કન્ટિન્યુએશન પણ જોયું છે હાયર સાઇડમાં બાઇંગમાં. તો આમાં પણ આપણે બાય ઓન ડિપ્સ કરી શકીએ છીએ. સ્ટેગર્ડ મેનરમાં નીચે સુધી 360 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે અને હાયર સાઇડમાં ટાર્ગેટ મને એટલીસ્ટ 750-740 નો લાગી રહ્યો છે અનંતરાજમાં. સ્ટોપ લોસ જે રહેશે આપણે 625ના નીચે રહેશે ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો અનંતરાજ ઉપર જ તમે એક ફોકસ રાખીને ચાલી શકો છો. 625 આસપાસનો સ્ટોપ લોસ અહીંયા આગળથી ધ્યાને રાખવાનો રહેશે. તો રિયલ એસ્ટેટમાંથી અનંતરાજ આ કાઉન્ટર ઉપર તમે ફોકસ રાખીને ચાલી શકો છો. ઓટો સ્ટોક્સની આપણે વાત કરી લઈએ. જીએસટીની ઇમ્પેક્ટ જે રાહત આપવામાં આવી છે એની ઇમ્પેક્ટ આ સપ્તાહ દરમિયાન આપણને આવતી જોવા મળી, પણ ઉતાર ચઢાવના કારોબાર બાદ આ સપ્તાહ દરમિયાન આપણે જોઈએ તો મારુતિ સુઝુકીનું કાઉન્ટર એવું રહ્યું છે વીકલી બેસિસ પર 2.5% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યું હતું. ટાટા મોટર્સ જે રીતની આપણને ખબરો આવતી દેખાઈ, સમાચાર આવતા દેખાયા, આ સપ્તાહમાં 5% આસપાસનું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. ઓટોને લગતા સ્ટોક્સમાંથી ક્યાં આપની કઈ રીતની સલાહ બનશે જીગરજી? ઓટોમાં બજાજ ઓટો એઝ ઓફ નાઉ ગમી રહ્યો છે, બીકોઝ અગર આપણે મોટું પિક્ચર વીકલી ને મંથલી ઉપર જોઈએ, ઓલમોસ્ટ જે બ્રેકઆઉટનો આપણે ટ્રેન્ડલાઇન બ્રેકઆઉટ જોયું તો ઓલમોસ્ટ લેવલ્સ હતા 8,600 થી લઈને 8,500 સુધીના. તો એક્ઝેક્ટલી આપણાને કરેક્શન જે એક્સપેક્ટેડ હતું, પુલબેક એક્સપેક્ટેડ હતું એ જોવા મળ્યું છે ને સ્ટોક એક્ઝેક્ટલી અરાઉન્ડ 200 અને 100 દિવસની જે એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળ જ જોવા મળી રહ્યો છે. સો નેક્સ્ટ વીક અગેન આપણાને એક રિવર્સલ જોવા મળી શકે છે, તો બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટેગર્ડ મેનરમાં આમાં પણ બાય કરી શકે છે. 8,600 સુધી મળે તો પણ સ્ટોપ લોસ 8,400ના નીચે રહેશે અને ઓવરઓલ એક ટાર્ગેટ 9,100 થી 9,150 નો લઈને આપણે ચાલી શકીએ છીએ. ઓકે, તો બજાજ ઓટો પર એક ફોકસ રાખીને ચાલો. 9,100, 9,150 સુધીના ટાર્ગેટ અહીંયા આગળ બની શકે છે. અને ત્યારે જે જીગરજી સમય છે આપની પાસેથી રજા લેવાનો, આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી સિક્વેન્ટ, મેસડોક અને એલએનટી, એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.